નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું આપની પ્રિય ધાર્મિક ચેનલ પરમ આસ્થા પર હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, તમે જાણો છો કે આ પ્રકારની દવાઓ વિશ્વના કોઈ પણ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી અને ભવિષ્યમાં મળશે પણ નહીં। આ દવાઓને બરાબર ધ્યાનથી સાંભળો, ધ્યાનથી સાંભળી, સમજી અને જીવનમાં ઉતારીને અમલ કરશો તો આપને જીવનભર એલોપેથી ગોળીઓ ખાઈને જીવવાની જરૂર પડશે નહીં। તો આવો જાણીએ આ પ્રકારની દવાઓ વિશે। વહેલા સૂઈને વહેલા ઉઠો એ દવા છે। સૂર્યનો પ્રકાશ લેવો એ પણ દવા છે। ઓમકારનો નાદ કરવો એ દવા છે। યોગ પ્રાણાયામ અને વ્યાયામ એ દવા છે। સવાર સાંજ ચાલવું એ પણ દવા છે। ઉપવાસ એ બધા રોગોની દવા છે। માટલાનું પાણી પીવું એ પણ દવા છે। શિસ્તબદ્ધ તાળીઓ પાડવી એ દવા છે। ખૂબ ચાવીને ખાવું એ પણ એક દવા છે। ચૂસકી લગાવીને પાણી પીવું એ દવા છે। જમ્યા બાદ વજ્રાસનમાં બેસવું એ દવા છે। જીભ કાઢીને બંને બાજુ ધીમે ધીમે ફેરવવી એ પણ એક દવા છે। ઊંડી ઊંઘ એ પણ દવા છે। ખુશ રહેવાનો નિર્ણય એ દવા છે। ક્યારેક મૌન રહેવું એ પણ દવા છે। હાસ્ય અને રમૂજ એ દવા છે। સંતોષ એ પણ દવા છે। ધન અને મનની શાંતિ એ પણ દવા છે। મનમાં સકારાત્મકતા એ દવા છે। નિસ્વાર્થ પ્રેમ લાગણી એ દવા છે। સર્વનું ભલું કરવું એ દવા છે। કોઈના આશીર્વાદ મળે તેવું કામ કરો એ દવા છે। દરેક સાથે હળીમળીને રહેવું એ દવા છે। પરિવાર સાથે જમવું અને જોડાયેલા રહેવું એ પણ દવા જ છે। તો દર્શક મિત્રો, આશ્ચર્યની વાત તો એ છે કે આ બધી દવાઓ બિલકુલ મફતમાં મળે છે અને તે બધું કઈ રીતે અને ક્યાંથી મેળવવું એવો વિચાર આવે અને એ પછી તેનો અમલ કરીએ એ પણ એક દવા સમાન જ છે। અને છેલ્લે આપના દરેક સાચા અને સારા મિત્રો પણ એક પૈસા વગરનો સંપૂર્ણ મેડિકલ સ્ટોર છે। એટલે મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને ખુશ મિજાજ રહો એ પણ એક દવા જ છે। પ્રત્યેક નવા દિવસનો સંપૂર્ણ આનંદ માણો એ પણ એક દવા જ છે। દર્શક મિત્રો, તમને જો અમારી ચેનલ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તેમજ આવી જ ધાર્મિક અને પ્રેરણાદાયી વાતોથી સતત અપડેટ રહેવા માટે બેલ આઇકન દબાવવાનું ચૂકશો નહીં। આપ સૌને જય દ્વારકાધીશ।